ઓલપાડ તાલુકામાં આવતીકાલે જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 13 બેઠકો માટે મતદાન યોજાશે। 738 કર્મચારીઓ બૂથ પર તૈનાત કરાયા છે। સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયતની 36 બેઠકો અને સુરત જિલ્લાની તાલુકા પંચાયતની 204 બેઠકોની ચૂંટણી માટે આખરી ઓપ આપી દેવામાં આવી છે। આ ચૂંટણી વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે, ત્યારે આજે શનિવારે મતદાનના ચૂંટણી કર્મચારીઓને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ફાળવણી કરવામાં આવી। બૂથ વાઇઝ કરવામાં આવેલી રિસીવિંગ એન્ડ ડિસ્પેચની કામગીરી દરમિયાન ચૂંટણી તંત્રમાં જોરશોરનો ધમધમાટ છવાયો હતો। બપોર સુધીમાં મોટાભાગના બૂથો ઉપર વોટિંગ મશીન પહોંચતા કરી દેવામાં આવ્યા હતા। આ પહેલા તમામ પોલિંગ અને પ્રિસાઇડિંગ ઓફિસરોએ 1-to-1 ઈવીએમ ચેક કરવા સાથે તેની ઓપરેટિંગ સિસ્ટમ અંગે સમજણ પણ આપવામાં આવી હતી। ઓલપાડ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને આજરોજ મતદાન મથકનો સમગ્ર સ્ટાફ કુલ 120 મતદાન મથક પર ચૂંટણી થનાર છે। એ માટે અંદાજે 650 જેટલો પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ એ રૂટ માટે રવાના થઈ ગયેલ છે અને આવતીકાલે મતદાન યોજાનાર છે। દરેક મતદાન મથકો પર મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યાં છાંયડાની જરૂર છે ત્યાં છાંયડાની પણ વ્યવસ્થા થનાર છે। તો સૌ મતદાર મિત્રોને વિનંતી કે આવતીકાલે મોટી સંખ્યામાં લોકશાહીના પર્વને ઉજવીએ અને સૌ ઉમંગથી મતદાન કરીએ એવી આપ સૌને અપીલ કરું છું। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।